સુધીની બક્ષી પંચની વસ્તી છે. કેળવણીની દ્રષ્ટિએ આ એક પછાત વિસ્તાર છે. કલ્યાણામાં પણ કેળવણીની ભૂખ જાગી. ધોરણ 7 સુધીની ગાયકવાડી રસ્તી પ્રાથમિક શાળા ચાલે છે. એ પછીના અભ્યાસ માટે બાળકોને બહાર અભ્યાસ માટે જવાની તકલીફ હતી અને આથી ગામમાં હાઈસ્કૂલ થાય તેવો વિચાર કર્યો અને તે રીતે 1967માં કલ્યાણાજુ કેળવણી મંડળ નામની એક શૈક્ષણિક કેળવણી મંડળની સ્થાપના કરી અને તે પછી જૂન 1967માં શ્રી જાગૃતિ વિદ્યાલય કલ્યાણા નામની પ્રાથમિક કેળવણી માટેની એક શૈક્ષણિક સંસ્થા પણ શરૂ કરવામાં આવી. સંસ્થામાં કલ્યાણા ઉપરાંત દસાવાડા, સેવારણી, સાણોતરડા, લવારા, નિંદ્રોડા, કોટાવડ, પચકવાડા, ધનાવાડા વગેરે આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા માટે આવવા લાગ્યા. માં ધોરણ 8નો એક વર્ગ શરૂ કર્યો ત્યારે ગામમાં કોઈ બેસવાની જગ્યા ન હતી. આથી ગામમાં પંચાયતના મકાનના આ એક ઓરડામાં ધોરણ 8નો વર્ગ બેસવાની શરૂઆત કરી અને તે રીતે શાળાની શરૂઆત થઈ. પછી પેલું છે ને લેવાની છે આવે છે. અને આ એક ગજપુરી મહારાજની જે જગ્યા દેખાય છે તેમાં ધોરણ 9નો વર્ગ શરૂ કરવામાં આવ્યો. આની બાજુમાં જ આ એક ગજપુરી મહારાજનું મંદિર આવેલું છે અને તેની બાજુમાં જ આ વર્ગ અમે શરૂ કર્યો. ત્યારે આ એક ખુલ્લી જગ્યા હતી અને પરસાળ જ હતી. એ પરસાળને ચારે બાજુએ ચણીને આ રૂમ તૈયાર કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ અહીંયા બેસવા લાગ્યા. ધોરણ 10માનો વર્ગ શરૂ કરવામાં આવ્યો. આ વખતે બેસવાની બીજી કોઈ જગ્યા ન હતી. આથી તમે જુઓ છો તે આ એક મહાકાળી માતાના મંદિરની બાજુમાં આવેલી પરસાળમાં બધા વિદ્યાર્થીઓને બેસાડવા લાગ્યા અને એ રીતે ધોરણ 10માનો વર્ગ આ એક મહાકાળી માતાની પરસાળની ખુલ્લી જગ્યામાં બેસવા લાગ્યો. જેની આગળ ગણપતિનું નાનું મંદિર છે, હનુમાનજીનું નાનું મંદિર છે અને બાજુમાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. નો વર્ગ થાય ત્યારે ક્યાં બેસાડવા એક મોટો પ્રશ્ન હતો અને એ પ્રશ્ન હલ કરવા માટે અમે આ બાજુમાં જ આવેલા તળાવની એક જગ્યા પસંદ કરવામાં આવી અને આ એક પાળવાળી જગ્યા ત્યાં આગળ મકાન ઊભું કરવાનું નક્કી કર્યું. જ્યાં આગળ પહેલાં ખૂબ જ ખાડા હતા, ચૂનાની ભઠ્ઠીઓ હતી અને કેટલાક ઝાડ બાવળ તે બધા અંદર આવેલા હતા. આ ખાડા ટેકરાવાળી જગ્યાને સમથલ કરીને ત્યાં આગળ શાળાનું એક મોટું મકાન થાય તેવી મહત્વાકાંક્ષા સંગાથે આ જગ્યાએ શિલારોપણ વિધિ કરવામાં આવી. 1969માં અમે આ જગ્યાએ મકાનની શિલારોપણ વિધિ કરી. તૂટવાથી આ તળાવનું પૂરણ થયેલું અને આ તળાવ જ્યારે પૂરણ થયું ત્યારે કેટલાય અંદર ખાડા ટેકરા હતા અને એ રીતે ખાડા ટેકરા હોવા છતાં બીજી કોઈ જગ્યા નહીં હોવાથી ગામની નજીકમાં આ એક વિશાળ જગ્યા થઈ શકે તેમ છે. એટલે આ જગ્યા પસંદ કરીને આ તળાવમાં જ ખાલી જગ્યાનો ઉપયોગ કરીને શાળાનું મકાન અહીં બને તેવું ગામ લોકોએ નિશ્ચય કર્યો.
આ જે દેખાય છે અને સુંદર વૃક્ષો દેખાય છે એમાંનું શરૂઆતમાં કશું ન હતું, પણ બાળકોએ રાત દિવસ શ્રમયજ્ઞ કર્યો, મહેનત કરી અને એ રીતે આ બધા વૃક્ષો ઉછેરવામાં આવ્યા અને એ રીતે સુંદર આ મેદાનને બનાવીને અહીં આગળ વૃક્ષો અને મેદાનની સમતલતા બનાવી આ એક મોટું સરસ મેદાન બનાવવામાં આવ્યું છે. હતો શરૂઆતમાં આ સંસ્થાની અંદર ગામ લોકોએ ખૂબ જ પોતાનો ફાળો આપ્યો છે અને તે રીતે તમે જોઈ શકો છો કે 3 જ વર્ષના ટૂંકા ગાળામાં મંડળે અને ગામ લોકોએ ઉત્સાહ બતાવી આ મકાનની શરૂઆત કરીને મકાનનું કામ પૂરું કર્યું અને ધોરણ 11નો વર્ગ શરૂ થાય તે પહેલાં આ મકાન તૈયાર થઈને વિદ્યાર્થીઓ આમાં બેસવા લાગ્યા. તમે જોઈ શકો છો કે સુંદર એક ગેટ પણ બનાવવામાં આવ્યો છે અને મકાનની આગળ એક મોટો કોટ પણ બનાવી દેવામાં આવ્યો. આ રીતે આ મકાનનું કામ મંડળે પોતાની રીતે હાથ ધરીને પૂરું કરવાનો જે ભગીરથ પ્રયત્ન કર્યો હતો તે પાર પાડવાનું કર્યું. બનાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો તે શરૂઆતમાં અત્યારે ઓફિસનો એક વર્ગ બેસે છે, બેસાડવામાં આવે છે. બાજુમાં એ સાધનોનો ખંડ બનાવ્યો છે, તેની બાજુમાં મોટું એક પ્રયોગશાળા છે. તે પછીના 3 વર્ગો બનાવવામાં આવ્યા છે. વચ્ચેનો જે ઓરડો છે એ પણ એક મોટો આગળ પાછળ 4 બારણાવાળો એક ઓરડો છે અને તેમાં લેબોરેટરી એટલે કે પ્રયોગશાળાનો ઓરડો કરવામાં આવ્યો છે. સામે જે 2 નાની ઓરડીઓ દેખાય છે તે ઓરડીમાં એક ક્લાર્ક ઓફિસ અને બાજુમાં નિસરણીનો રૂમ બનાવવામાં આવ્યો છે. તે પછી 3 વર્ગો આવ્યા છે અને સામે જે મોટો એક રૂમ છે એ એક સંસ્કાર ભવન, પ્રાર્થના ભવન બનાવવામાં આવ્યો છે અને તેની અંદર એક મોટું સ્ટેજ બનાવ્યું છે કે જેથી કરીને સવારમાં હંમેશા પ્રાર્થના કરવા માટે બાળકો તેમાં બેસે છે. તેની બાજુમાં આવેલું મકાન એ પુસ્તકાલયનું મકાન છે. ગ્રામ પંચાયતે સરકારની મદદ મેળવીને આ મકાન તૈયાર કરવામાં આવ્યું છે અને તે મકાન શાળાના ચોગાનમાં બનાવ્યું છે કે જેથી કરીને બાળકો તેનો ઉપયોગ કરી શકે. બાળકોએ ભગીરથ પ્રયત્ન કર્યો અને તે રીતે આ એક સુંદર બગીચો પણ મકાનની આગળ જ બનાવવામાં આવ્યો છે. આ બગીચો શરૂઆતમાં જ્યારે તૈયાર કરતા હતા ત્યારે ગામની અંદર પાણી જે ખૂબ ખારું હતું ત્યારે બાળકોએ બાજુના તળાવમાંથી પાણી લાવીને સિંચન કર્યું છે અને તે રીતે આ એક બગીચો બાળકોની મહેનતથી તૈયાર કરવામાં આવ્યો છે. જે આ બોકડાઓ જે દેખાય છે તે વિદ્યાર્થીઓએ પોતાના SSC વર્ગના વિદ્યાર્થીઓ જ્યારે વિદાય લે છે ત્યારે આપીને આ બોકડાઓ પણ વિદ્યાર્થીઓ આપ્યા છે. અને આ રીતે દિવસે દિવસે શાળાની અંદર સુવિધાઓ વધારવાનો પ્રયત્ન થયો છે. તે મંગળદાસના પરિવાર તરફથી બંધાવી આપવામાં આવ્યું છે. તેમના સુપુત્ર શ્રી કનુભાઈ અને તેમના માતુશ્રી તરફથી આ વોટર વર્કસ માટે અનુદાન આપ્યું છે અને તેના આધારે આ સુંદર વોટર વર્કસ તૈયાર થયું છે. મળતું ગયું તે રીતે આ ઓરડાઓ બંધાવવાના શરૂ થયા અને આમાં આ જે પહેલો જ ઓરડો છે તેમાં હેડમાસ્ટર્સની ઓફિસ બેસે છે. બાજુમાં જે તમે બોર્ડ જુઓ છો તે જાગૃતિ વિદ્યાલય કલાણાના SSCના પરીક્ષાનું પરિણામ બતાવે છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ લાવે છે તેમનું કેન્દ્રના પરિણામ સંગાથેની સરખામણી સંગાથેનું આ એક બોર્ડ મૂકવામાં આવ્યું છે. આ બીજો જે ઓરડો છે તે ડેસ્કટોપ રૂમ તરીકે વપરાય છે અને તે રીતે તેનો ઉપયોગ થાય છે. બાજુમાં સુવિચારનું ફલક છે અને બાળકો હંમેશા વિજ્ઞાન વર્તુળના બાળકો એમાં તાપમાનની નોંધ પણ કરે છે. સામે જે દેખાય છે તે પ્રયોગશાળા છે. આ એક મોટી પ્રયોગશાળા છે જેમાં બાળકો પોતાના પ્રયોગો વિજ્ઞાનના કરીને વૈજ્ઞાનિક જ્ઞાન મેળવે છે. એ પછી સામાન્ય જ્ઞાનનું આ બોર્ડ છે તેમાં વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાનનું જ્ઞાન આપવામાં આવે છે અને બાળકો જાતે જ તેની અંદર માહિતી લખે છે. લોબીમાં બધા જે વર્ગો દેખાય છે તે ભોજનાલય વર્ગ છે, બાજુમાં ધોરણ 10નો વર્ગ છે અને તેની પછીનો ગર્લ્સનું બનાવવામાં આવ્યો છે કે જેની અંદર બાળાઓ પોતે રિસેસના ટાઈમે બેસે છે અને આનંદ કરે છે. હરે ફરે છે અને આનંદ કરે છે. શાળાનું આવું મોટું મકાન બનાવવામાં
મંડળે અને ગામ લોકોએ ભગીરથ પ્રયત્ન કર્યો છે. કલ્યાણા ઉપરાંત આજુબાજુના ગામડાઓ અને મુંબઈ, આણંદ, વડોદરા, સુરત એવા બધા સ્થળોએથી પણ આ સંસ્થા માટે દાન મળ્યું છે. સામે જ એક ગેટમાં સરસ્વતી માતાનો આ એક ફોટો બનાવવામાં આવ્યો છે અને સરસ્વતી માતાની ઉપર જ આ શાળાનું એક સૂત્ર તમસોમાં જ્યોતિર્ગમય પણ લખવામાં આવ્યું છે. આ એક મોટો રૂમ છે કે જેને આગળ 2 દરવાજા છે અને પાછળ પણ 2 દરવાજા છે. તેના દ્વારા આગળ પાછળની બાજુ મેદાનમાં પણ જઈ શકાય છે. શાળાની આગળનો ટીચર્સ ઓફિસ છે જેમાં શિક્ષકો બેસે છે અને શિક્ષકો માટે આ રૂમ વપરાય છે. ધોરણ 8નો એક વર્ગ અને 36 સંખ્યાથી શરૂ થયેલી આ શાળામાં ધોરણ 8 થી 11ના વર્ગો થયા. સરકારની નવી નીતિ મુજબ અત્યારે ધોરણ 8 થી 10ના વર્ગો છે અને 160ની સંખ્યા છે, જેમાં 116 ભાઈઓ અને 44 બહેનો છે. આ રીતે આવા પછાત વિસ્તારમાં 44 બહેનો લાભ લે છે તેનો ખૂબ જ આનંદ છે. શાળાનું SSCનું પરિણામ 50% થી 100% સુધીનું આવેલ છે. કેન્દ્રમાં પ્રથમ નંબરથી 5મા નંબરે બાળકો પણ આવેલા છે. યુવક મહોત્સવની નાટક, વક્તૃત્વ, નિબંધ, ચર્ચા, ચિત્ર, રાસ, ગરબા વગેરે પ્રવૃત્તિઓમાં તેમજ વ્યાયામની, ખેલકૂદની પ્રવૃત્તિઓમાં બાળકોએ ભાગ લીધેલો છે અને પ્રથમ નંબરો પ્રાપ્ત પણ કરેલા છે. શિષ્યવૃત્તિની પરીક્ષાઓમાં પણ બાળકો ભાગ લે છે અને સફળતા મેળવે છે. શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળ અને શાળાના વિકાસમાં ગામ લોકોએ ખૂબ જ ફાળો આપ્યો છે. સ્થાયી સ્ટાફ પણ શાળાની પ્રગતિમાં ખૂબ જ ભાગ લઈ રહ્યો છે. આ રીતે જૂન 1967માં શરૂ થયેલ જાગૃતિ વિદ્યાલય પોતાની 25 વર્ષની મજલ પૂરી કરીને 26મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે અને તેના આનંદરૂપે તારીખ 20-21 ફેબ્રુઆરી શનિ રવિ 1993ના દિવસો દરમિયાન પોતાનો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહેલ છે. તો હવે જોઈએ રજત જયંતિ મહોત્સવની એક ઝલક. देखे और
વિશ્વવિદ્યાલય પોતાની 25 વર્ષની મજાલ પૂરી કરે છે અને આજે એના પરિણામ સ્વરૂપે આપણે આ ઉદ્ઘાટન વિધિનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. પૂજ્ય મહારાજ શ્રી શેઠ શ્રી કરશનભાઈ, પૂજ્ય શ્રી આત્મારામ કાકા, પૂજ્ય શ્રી લીલાચંદભાઈ અને માનનીય શ્રી દેવચંદભાઈના અધ્યક્ષપણા નીચે અને તેમના નેતૃત્વપણા નીચે તેમના સાથે આપણે આ કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમની શરૂઆત બહેનો પ્રાર્થનાથી કરે છે. પ્રાર્થના બેન.
શહેર વિવાદો અને કૂટરીતિમાં ફસાયેલા સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ પાછળ પડતા ભારતીય સમાજને રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ જેવા ક્રાંતિકારી પુરુષો મળ્યા. અત્યારે આ કામ ક્રાંતિકારી એવા પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ કરી રહ્યા છે. સ્વામીજી એક વિરલ સંન્યાસી છે. તેમની ક્રાંતિકારી વિચારધારા પ્રજાજીવનને સાચો માર્ગ ચીંધી રહી છે. સ્વામીજીની નજર ચારેકોર ફરતી રહે છે. એમણે દેશ અને દુનિયા પણ જોઈ છે અને તેના પરિણામ સ્વરૂપે મારા અનુભવોનું સત્ય પ્રગટ કર્યું છે. તેમના એક એક પુસ્તકો વાંચવા જેવા છે અને જીવનમાં ઉતારવા જેવા છે. ધાર્મિક સાંસ્કૃતિક ઉત્થાન ઉપરાંત ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાને સાકાર કરવા તેમના સ્પષ્ટ મંતવ્ય પ્રગટ થયા છે. કોઈની પણ શ્રેષ્ઠ તણાયા વગર ક્રાંતિકારી લેખોમાં પોતાના સ્પષ્ટ અને સચોટ મંતવ્યો પ્રગટ કર્યા છે. તેમના હૃદયમાં પીડી પતિ વંશુલિયા પ્રત્યે અપાર મમતા છે. એવાઓ માટે કંઈ કરીશું. નાનજીદાસ પટેલના પરિવારે યોજેલ નેત્રયજ્ઞની પૂર્ણાવતિ પ્રસંગે પૂજ્ય સ્વામીજી એટલે પધારેલા. રજત જયંતિ પ્રસંગે પધારી આપણને આશીર્વચન આપવા તે સમયે આપણે ઈચ્છા વ્યક્ત કરેલી એ ઈચ્છા આજે પૂર્ણ કરવા સ્વામીજી શ્રી અહીંયા પધાર્યા છે. તેમને કોટી કોટી વંદન. બીજા આપણા મહેમાન સમાજના પ્રમુખ શ્રી માનનીય કરશનભાઈ શેઠ છે. તેમનો ટૂંકમાં પરિચય આપું છું. નેત્રયજ્ઞની પૂર્ણાવતિ પ્રસંગે પૂજ્ય સ્વામીજી સાથે શ્રી કરશનભાઈ પધારવાના હતા. તે દિવસે સંજોગો સાથે તેઓ આવી ના શક્યા, પરંતુ તેમની ગેરહાજરીથી નિરાશા પેદા થઈ હતી. પણ આશા હતી કે શાળાની રજત જયંતિ પ્રસંગે શેઠ શ્રી કરશનભાઈને જરૂર લાવીશું. તે આશા આજે પૂરી થાય છે. નિર્માણના નામથી કોણ અજાણ છે? ગુજરાત, ભારત અને વિદેશમાં ઘેર ઘેર ઘરના ખૂણા સુધી નિર્માણની બનાવટો, પાવડર, સાબુ, ટૂથપેસ્ટ પહોંચી ગયા છે. મહિનામાં 2-4 વખત ઘરમાંથી બહાર નીકળતા સાંભળવું પડે છે કે આજે ભૂલી ના જતા. શું? નિર્મા. આમ નિર્માનું નામ કુટુંબમાં ઓતપ્રોત થઈ ગયું છે. હજુ ટૂથપેસ્ટ દ્વારા સવારે જાગતા નિર્માણનો જાદુ લોકમાનસ પર ફરી વળશે. શૂન્યમાંથી સર્જન કરનાર, ગુજરાત, ભારત અને વિદેશમાં ઉદ્યોગપતિ તરીકે નામ રોશન કરનાર ઉદ્યોગ રત્ન એવા શ્રી કરશનભાઈ આપણી નજીકમાં ચાણસ્મા પાસે ગામ છે, તેના વતની છે. એક સામાન્ય કુટુંબમાંથી ઉછરી પોતાની આગવી સૂર અને પ્રતિભાના બળે તેમણે આ પ્રગતિ સાધી છે. તેમના સમાજ એવા પાટીદાર સમાજના વિકાસમાં તેઓ અત્યંત મહત્વનો ફાળો આપે છે. સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શિષ્યવૃત્તિઓ, બહેનો માટે આર્થિક સહાય, પ્રવાસ વગેરેનું આયોજન તેમના દ્વારા થાય છે. ચાણસ્મા અને રૂપપુર વચ્ચે કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેઓ વિસ્તારી છે. નાના મોટા ટ્રસ્ટો દ્વારા દાનની સરવાણી વહેતી રાખી છે અને તે દ્વારા તેઓ દાનવીર બન્યા છે. તેમની પાસે જનાર કદાચ નિરાશ નહીં થતું હોય. ગીતામાં શ્રી કૃષ્ણએ કર્મણ શુભ અધિકારસ્થી મા ફલેષુ કદાચન ગાયું અને તેને શેઠ શ્રી કૃષ્ણ કરશનભાઈ સાકાર કરતા હોય તેમ જણાય છે. હવે આ કર્મવીર શેઠ શ્રી કરશનભાઈને આવકારતા આપણને ખૂબ ખૂબ આનંદ થાય છે. અતિથિ વિશેષ શ્રી આત્મારામ કાકા આપણા જિલ્લાના વડીલ અને હમરાહી એવા માનનીય શ્રી આત્મારામભાઈએ સહકારી ક્ષેત્ર વિકસાવી છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક એટલે શ્રી આત્મારામભાઈ, કારણ કે તેમના સુંદર વહીવટે સરકારની રાષ્ટ્રીયકરણ કરેલી શિડ્યુલ બેંકો કરતા ખૂબ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરિણામે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકે લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે. શ્રી આત્મારામભાઈએ પણ લોકોને છેક અંતરિયાળ વિસ્તાર સુધી બેંક વ્યવસ્થા આપી છે, જે ધન્યવાદની પાત્ર છે. ખેડૂતોના પ્રશ્નોને તેમણે વાચા આપીને પ્રમુખ શ્રી ઇલાચંદ્રનો પરિચય આપવો તે અસ્થાને છે. છતાં તેમણે તાલુકાની જે સેવા કરી છે તેને બિરદાવી રહી. કદાચ આવા બાહોશ પ્રમુખ આપણા તાલુકામાં મળ્યા, પણ ભારતમાં કોઈ પણ તાલુકા પંચાયતને આવા બાહોશ પ્રમુખ મળ્યા નહીં હોય તેમ આપણે છાતી ઠોકીને કહી શકીએ તેમ છે. તેમના અધ્યક્ષપણા નીચે સમગ્ર તાલુકાએ વિકાસ કર્યો છે. તાલુકાના દરેક ગામમાં મોટાભાગની વ્યક્તિઓને નામથી ઓળખનાર અને દરેકના પ્રશ્નો પર ધ્યાન આપનાર લીલાચંદભાઈએ લોક હૃદયમાં સ્થાન મેળવ્યું છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાના ચેરમેન, સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ સમોડાના નિયામક અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન તરીકે તેઓ કામ કરી રહ્યા છે. કલ્યાણા ગામના વિકાસમાં તેમનો ખૂબ જ તેને ફાળો છે, જે કહેવાની જરૂર નથી. આ સંસ્થા પ્રત્યે તેમની ખૂબ જ ઊંડી હૃદયની શુભ લાગણીઓ છે અને તેમણે ખૂબ જ મદદ કરી છે, તે ભૂલાય નથી. તેમનું હાર્દિક સ્વાગત. અતિથિ વિશેષ શ્રી દેવચંદભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી દેવચંદભાઈ આ ગામ સાથે વેવાઈનો પણ સામાજિક સંબંધ છે. આથી આ ગામ સાથે તેઓ ઓતપ્રોત છે. આ ગામના આંતરિક પ્રશ્નોને પણ તેઓ જાણે છે, સમજે છે અને ઉકેલવા પ્રયત્ન કરે છે. આપણે મોટો એવો પ્રશ્ન હતો જે ગામની અંદર ગૂંચવાડો પેદા કરેલો, તે પ્રશ્ન ઉકેલવામાં રાત દિવસ અહીં આગળ રોકાઈને અને લગભગ 10-15 ધક્કા ખાઈને પણ એ પ્રશ્નને ઉકેલ્યો છે. એ માટે ખરેખર આપણે એમને ખૂબ હૃદયની લાગણીઓથી આવકારીએ છીએ. ખૂબ જ સારું ગૌરવની બાબત છે. તેમનું પણ હાર્દિક સ્વાગત. સ્વાગત મંત્રી શ્રી અમૃતભાઈ કારે. નાની ભાઈ મુંબઈ જઈ નાની મોટી નોકરી કરી અને તે પોતાનો કેટરર, જમણવાર, આઈસ્ક્રીમ પાર્ટી વગેરે નાની મોટી પાર્ટીઓની સરબરાહનો ધંધો શરૂ કર્યો અને તેમાં સારો વિકાસ કર્યો છે. હાઈસ્કૂલના ફાળા માટે મુંબઈમાં તેમણે મદદ કરી છે. આ ઉપરાંત ગામમાંથી નાના મોટા ફાળા માટે જ્યારે વાત કરી છે ત્યારે તેમણે કોઈ દિવસ ના પાડી નથી. સારા કામોમાં તેઓ હંમેશા ઉભા રહ્યા છે. તેમનું પણ હાર્દિક સ્વાગત.
આ પ્રસંગે પધારેલા અને મહેમાનો, સંસ્થાને સહાયભૂત થયેલા મહેમાનો, પુષ્પ આરતી થશે. ત્યારબાદ આજના સભાના પ્રમુખ શ્રી માનનીય કરશનભાઈ નું સ્વાગત પુષ્પ આરતી થશે. વંદનીય આત્મારામભાઈ પટેલ નું સન્માન પુષ્પ આરતી થશે. આદરણીય લીલાચંદભાઈ નું સન્માન પુષ્પ આરતી થશે. માનનીય દેવચંદભાઈ નું સન્માન પુષ્પ આરતી થશે. હવે આજના આપણા સમારંભના સ્વાગત મંત્રી શ્રી મહેમાનોનું પુષ્પ આરતી સ્વાગત કરશે. શ્રી અમૃતભાઈ જયરામભાઈ પારેખ સચ્ચિદાનંદજી મહારાજનું પુષ્પ આરતી સ્વાગત. આજની સભાના પ્રમુખ શ્રી માનનીય કરશનભાઈ નું સ્વાગત. વંદનીય આત્મારામભાઈ નું સન્માન પુષ્પ આરતી થશે. આદરણીય લીલાચંદભાઈ નું સ્વાગત પુષ્પ આરતી થશે. માનનીય દેવચંદભાઈ નું સ્વાગત પુષ્પ આરતી થશે. તેમજ સ્વાગત પ્રમુખ નું પુષ્પ આરતી સ્વાગત પણ સ્વાગત મંત્રી કરશે. ધન્યવાદ. હવે કલ્યાણા ગામમાં ઉદ્યોગપતિ શ્રી કરશનદાસ નું સન્માન કરીએ છીએ. પટેલ મણિલાલ અમરદાસ, પટેલ નાનજીભાઈ અમુદાસ, માનનીય કરશનભાઈ નું સન્માન અહીં આપણી સ્વાગત વિધિ ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, राह में आए जो दीन झुकी, राह में आए जो दीन झुकी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो. કાર્યક્રમને શોભાયમાન બનાવવા એક મહેમાનો ઉપસ્થિત છે. તેમ છતાં ભૂતપૂર્વ શિક્ષક અને દેના બેંકમાં સર્વિસ કરતા રસુલભાઈ છે. વિનય મંદિર વરવાળાના આચાર્ય શ્રી બાબુભાઈ પટેલ, સર્વ વિદ્યાલય કડીના શ્રી મનુભાઈ પટેલ, તો આ બધાએ ઉપસ્થિત રહ્યા છે અને આપણે આજના શુભ પ્રસંગે શુભ સંદેશાઓ પાડી શાળા અને આ વિકાસમાં સારો ભાગ રહે અને આપણો પ્રસંગ સારી રીતે ઉજવાય એથી શુભેચ્છાઓ પાઠવી છે. પ્રમુખ શ્રી કરશનદાસ પટેલ, પૂજનીય સ્વામીજી શ્રી સચ્ચિદાનંદજી, જિલ્લા મધ્યસ્થ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી આત્મારામ કાકા, સિદ્ધપુર તાલુકા અને ઉમદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી જનાર્દનભાઈ અને આ ગામના નરાજનેહી અને સદા હિત ચિંતક શ્રી દેવચંદ્રદાસ, મંચ પર બિરાજમાન થયેલા મહેમાનો, ગામ આગેવાનો, આજુબાજુથી પધારેલા મહેમાનો, ભાઈઓ અને બહેનો, સને 1967માં શરૂ થયેલ શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળ તથા શ્રી જાગૃતિ વિદ્યાલય 25 વર્ષની મજલ પૂરી કરી 26મા વર્ષમાં પ્રવેશેલ છે. આજે સંસ્થા રજત જયંતિ મહોત્સવ ઉજવી રહેલ છે. આ પ્રસંગે
પધારેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરી સંસ્થાનો ટૂંકમાં અહેવાલ રજૂ કરતા આનંદ અનુભવું છું. કાકોશી જેવા પછાત વિસ્તારને છેવાડે આ ગામ આવેલું છે. આ વિસ્તારની લગભગ 70% વસ્તી બક્ષી પંચની છે. સિદ્ધપુરથી 22 કિલોમીટર અને પાટણથી 25 કિલોમીટર. સિદ્ધપુર ડીસા હાઈવેને જોડતા મહેસાણા મુખ્ય માર્ગને જોડતા રસ્તા ઉપર આ ગામ છે. અહીં કોઈ મોટા ઉદ્યોગનો ધંધા નથી, તેમજ આવા ધંધાઓ સાથે આ વિસ્તારના લોકો સંકળાયેલા પણ નથી. આ વિસ્તારનો મુખ્ય ઉદ્યોગ ખેતી છે. શૈક્ષણિક દૃષ્ટિએ પસાર એવા આ વિસ્તારમાં 25 વર્ષ પહેલા માધ્યમિક કેળવણીની ભૂખ સંતોષવા કલ્યાણ જૂથ કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી અને જૂન 1967માં શ્રી જાગૃતિ વિદ્યાલય નામની કેળવણી સંસ્થા શરૂ કરી. દર વર્ષે એક વર્ગ વધારતા ધોરણ 8, 9, 10 અને 1970માં ધોરણ 11નો વર્ગ શરૂ કરવામાં આવ્યો. આ ગામમાં શાળા માટે મકાનની ખૂબ જ તકલીફ હતી. ભાડેથી પણ શાળા માટે મકાન મળે તેમ ન હતું. કારણ કે જેમના ઘરના વાસ્તામાંથી જ આ સંસ્થાના પ્રારંભ થયા, તેમણે અમને શિક્ષકોના પગાર ચૂકવવામાં ખૂબ જ સહકાર આપ્યો હતો. ગામમાં માધ્યમિક શાળા શરૂ થતા તે વખતે ગામની તમામ વસ્તીમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ પ્રગટ્યો હતો. મકાનની શિલારોપણ વિધિ શ્રી આજી વલીજી મહેમનજી નોંધોલિયાના વરદ હસ્તે કરવામાં આવી. તે સમારંભમાં ઊંઝાના અગ્રગણ્ય વેપારી, મહેસાણા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને સામાજિક કાર્યકર સ્વર્ગસ્થ શ્રી મોહનભાઈ હરિભાઈ પટેલે પ્રમુખ સ્થાન સંભાળ્યું હતું. અતિથિ વિશેષ સ્વર્ગસ્થ શ્રી રસિકભાઈ ઠાકર અને તાલુકા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નોંધોલિયા પરિવારના શ્રી અહમદભાઈ નોંધોલિયાએ આ ગામના વધુમાં વધુ ફાળાની રકમ કરતા ₹501 વધુ ફાળો આપવાની જાહેરાત કરી અને ગામમાં ઉત્સાહની લહેરી પ્રગટી ગઈ. સ્વર્ગસ્થ શ્રી અમરદાસ જેતારામ, સ્વર્ગસ્થ શ્રી માધવરાજ જીવીદાસ, સ્વર્ગસ્થ શ્રી કાંતિલાલ લેરચંદ, શ્રી ભીખાભાઈ પુરુષોત્તમદાસ, શ્રી મોહનભાઈ કાળીદાસ પટેલ, સ્વર્ગસ્થ શ્રી નાગરભાઈ અમિચંદદાસ પટેલ, સ્વર્ગસ્થભાઈ દાતાનું નામ સોંપવા ઠરાવ કર્યો છે. આશા રાખીએ છીએ કે પ્રભુ આપણા આ ઈચ્છાને પાર પાડે. અંતમાં મંડળને શરૂઆતથી આજ સુધી જેમણે તન મન ધનથી સીધો કે પરોક્ષ સહકાર આપ્યો છે તે સર્વનો આભાર માની વિરમું છું. જય હિન્દ. ધન્યવાદ. આ તેની તાળાવેલી હશે છતાં આ જે વિધિ છે અને જે નિવેદન કરવાનું છે હું ટૂંકમાં રજૂ કરું છું. પૂજનીય સ્વામીશ્રી, દાનવીર શેઠશ્રી અને ઉદ્યોગપતિ એવા માન્ય શ્રી કરશનભાઈ શેઠ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનશ્રી અને જિલ્લાના સન્માનીય એવા માન્ય શ્રી આત્મારામ કાકા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને આ તાલુકાના ભાવશ નેતા માન્ય શ્રી લાચનભાઈ, તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી દેવચંદભાઈ અને બાળકની હાઈસ્કૂલોમાંથી વધારેલા આચાર્યશ્રીઓ શ્રી બાબુભાઈ દસાવાળા, કાનજીભાઈ કિંબુવા, ચંદુભાઈ કામળે, અમરાભાઈ કુમારા અને બીજા આચાર્યશ્રીઓ, સમોરા કોલેજના પ્રિન્સિપાલશ્રી અને આજુબાજુના ગામમાં જે પધારેલા વાલોને તેમાંથી તાજગી મેળવી આગેકૂચ જારી રાખવાની પ્રેરણા મેળવવા આજે આ સંસ્થા રજત જયંતિ મહોત્સવ ઉજવી રહેલ છે તે ખૂબ આનંદી બિના છે. કેળવણી દ્રષ્ટિએ ખૂબ જ પછાત એવા વિસ્તારમાં જૂન 1967માં ધોરણ 8નો વર્ષ શરૂ કર્યો ત્યારે ફક્ત 36 જ વિદ્યાર્થીઓ હતા અને એક જ બેન હતી. તે પછી ધોરણ 9, 10 અને 1970માં ધોરણ 11 એમ ક્રમિક વર્ગો શરૂ કરવામાં આવ્યા. આ ગામમાં કલ્યાણા ઉપરાંત સેવાણી, વરસીલા, નિંદ્રોડા, દસાવાડા, કાલેડા, સાણોદરા, લવારા, ધનાવાડા, કચકવાડા સુધીના બાળકો આ સંસ્થાનો લાભ લેવા લાગ્યા. અત્યારે આ સંસ્થામાં ધોરણ 10માં 10 અને ન્યૂ એસએસ સુધીના વર્ગો છે. 116 ભાઈઓ અને 44 બહેનો એમ કુલ 160 સંખ્યા છે. બહેનોની સંખ્યા ખૂબ જ ઓછી છે જે વધારવાની જરૂર છે. આ સંસ્થામાં કુલ 1603 વિદ્યાર્થીઓ લાભ લીધો છે. અત્યાર સુધીમાં 1272 ભાઈઓ અને 331 બહેનોએ લાભ લીધો છે. શરૂઆતમાં મંડળને પોતાનું મકાન ન હતું, આથી વિદ્યાર્થીઓને બેસાડવાની તકલીફ હતી, છતાં મંડળનો ઉત્સાહ હતો અને ધોરણ વર્ગ શરૂ થતાં જ શાળાની મકાનની સગવડ મળી ગઈ. ખૂબ જ ટૂંકા ગાળામાં મકાનની સગવડ કરવા બાબત મંડળ અને ગામ તેમાં તન મનથી અને ધનથી સહકાર આપનાર સર્વે ધન્યવાદને પાત્ર છે. વિદ્યાર્થીઓ સ્થાન ધરાવે છે. 1983-84માં લેવાયેલ એસએસસી પરીક્ષામાં 83.33% મેળવી મીનાક્ષીબેન નારાયણભાઈ ઠક્કર કેન્દ્રમાં પ્રથમ નંબરે આવેલ. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના સંતાનોમાં પ્રથમ સ્થાન મેળવી શીલ્ડ અને ઇનામો પણ પ્રાપ્ત કરેલ છે અને તે રીતે શાળાનું ગૌરવ વધારેલ છે. આ ઉપરાંત મોમીન અબ્બાસભાઈ કેન્દ્રમાં 3જા, પટેલ ડાયાભાઈ અંબાણું કેન્દ્રમાં 4થા, બ્રહ્મભટ્ટ દેવકુમારબેન ચંદુલાલ કેન્દ્રમાં 4થા. આ તે કેન્દ્રમાં પણ આપણા બાળકોએ નંબર લાવેલ છે. બીજા ઘણા વિદ્યાર્થીઓ પણ સારા પરિણામ લાવી અત્યારે એન્જિનિયર, ડોક્ટર, શિક્ષક, કારકુન, તલાટી, ગ્રામ સેવક જેવી સર્વિસમાં તેમજ ખાનગી ઉદ્યોગોમાં જનરલ મેનેજર જેવા હોદ્દાઓમાં
અને પોતાના ધંધામાં સારી રીતે કામ કરે છે અને પ્રગતિ કરી રહ્યા છે તે સર્વ ધન્યવાદને પાત્ર છે. શાળાના બાળકો ગ્રામ્ય વિસ્તાર તેજસ્વી બુદ્ધિમત્તા શિષ્યવૃત્તિ પરીક્ષામાં દર વર્ષે સફળતા મેળવે છે. ભારત સરકારની શિષ્યવૃત્તિઓ લગભગ દર વર્ષે તેઓ પ્રાપ્ત કરે છે. મધ્યસ્થ સરકાર પ્રેરિત સંસ્કૃત શિષ્યવૃત્તિઓ ગોઠવવામાં આવે છે. બાળકો જોડાય છે. રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તે પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે. શાળામાં વિષય વર્તુળ દ્વારા દરેક વિષયોનું બાહ્ય જ્ઞાન વધારવા પ્રયત્ન કરવામાં આવે છે. વૃક્ષારોપણ, બાંધકામ, શ્રમ યજ્ઞ દ્વારા સામાજિક ભાવના વિકસાવવામાં આવે છે. આમ સહઅભ્યાસી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો વિકાસ થાય તેવા પ્રયત્નો થાય છે. ગામના નાના મોટા સામાજિક સમારંભો ઉજવવાનું શાળા કેન્દ્ર સ્થાન બને છે. શાળામાં સર્વરોગ નિદાન કેમ્પ, ક્ષય નિદાન કેમ્પ, આંખો માટેના નિદાન કેમ્પ અને છેલ્લે મકતુપુર નિવાસી સ્વર્ગસ્થ આત્મારામ નાનજીદાસ પટેલ પરિવાર તરફથી નેત્ર યજ્ઞનું એક મોટું આયોજન પણ શાળામાં કરેલું. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ભાગવત પારાયણ, રામાયણ પારાયણ જેવા ઉત્સવો ઉજવવામાં આવે છે અને તે દ્વારા નર્મદેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ બ્રહ્માણી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આ શાળા નિમિત્ત બની છે. તેનો ખૂબ જ આનંદ છે. ઉપરાંત જૈન ધર્મના પ્રસંગ હોય કે સ્વાધ્યાયની શિબિર હોય, આ શાળા અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના પ્રસંગોમાં પણ હંમેશા સહકાર આપ્યો છે. તાલુકા પંચાયતની નાની બચત યોજનાની શિબિર હોય, જિલ્લા પંચાયતનો આંગણવાડી કાર્યક્રમ હોય, તેવા કાર્યક્રમો પણ આ શાળામાં યોજવામાં સહકાર આપ્યો છે. ગૌવધુ ભાઈઓ અને બહેનોને ઈચ્છાબેન મોહનભાઈ તરફથી શિષ્યવૃત્તિઓને ઇનામો આપવામાં આવે છે. શ્રીમતી વીરમતીબેન નાનજી પાટણ તરફથી 2000 ના વ્યાજમાંથી પણ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી દશરથ વ્યાસ પટેલ તરફથી 2500 ની રકમમાંથી દર વર્ષે એસએસસીમાં પાસ થનારને ઇનામ આપવામાં આવે છે. અને મંડળ તરફથી પણ એસએસસી અને 9-10માં જે વિદ્યાર્થીઓ પ્રથમ અને બીજો નંબર લાવે છે તેને પણ ઇનામો આપવામાં આવે છે. શાળામાં કુલ 5 શિક્ષકો છે, એક કારકુન અને એક પટાવાળા મળીને સ્થાયી સ્ટાફ છે જે બાળકોના વિકાસ માટે પ્રયત્નશીલ છે. શાળાના વિકાસમાં શરૂઆતમાં પ્રથમ વર્ષના આચાર્ય તરીકે શ્રી અમૃતાબેન ઉદીચાએ જે ફાળો આપ્યો છે તે પણ નોંધપાત્ર. ઐતિહાસિક રૂપરેખા પર આપણે એક નજર કરી અને તેમાં જેમને પોતાનો અવર્ણનીય ફાળો આપ્યો છે એવા માન્ય માજી સરપંચ શ્રી રઘુનાથભાઈ અને ડોક્ટર બાબુભાઈ વ્યાસનું સન્માન આ ક્ષણે થશે તો તે વિચિત્ર રહેશે. એ દ્રષ્ટિએ એ બંનેનું આપણે અહીંયા સન્માન કરીએ. ડોક્ટર